कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय स्वामीनारायण। जय श्री कृष्ण। जय स्वामीनारायण। માથું દુખે છે થોડું માથું દુખે છે. અમે તમને શું કહે કે ભજીયા જોઈને માથું દુખવા મળશે. ભજીયા જોઈને નહીં, ભજીયા જોઈને થોડું માથું દુખે. ચા પીવી બરાબર નહીં જોડે એમ એટલે. આ છે ફલાફલના ભજીયા. ચા મૂકી દો. કેમ ચા મૂકી દો આવતા જઈશે એ લોકો, કેમ કે એ લોકો છોકરાને ઉતારીને આવવાના હતા. હા, એને તો કીધું તું ખાલી ચા પાણી જ કરજો, પણ પછી મેં કીધું લાવ ને થોડુંક લાઇટ ડિનર જેવું કરી નાખીએ. તમારે રાજવાડી બોલવાની મને બોલ્યા હતા આજે. મેં કીધું કે મારો મોબાઈલ ચાલુ થઈ જાય બોલજો. હું તો ભૂલી ગયું મને, પછી મને યાદ ના રહે. તમને ખબર રાગ કોને કહેવાય ખબર? હસબન્ડ ને લવ કરે ને. ઓ હા હા, હવે યાદ આવ્યું. નથી સાંભળો. હા, બધા સાંભળો છે. હસબન્ડ વાઈફમાં વાઈફ કેવી હોય કે હસબન્ડ ને પોતે લવ કરે નહીં અને બીજા કોઈ કરી જાય, એ બીજા નો કરી જાય તો ધ્યાન રાખે. બીજા કોઈને કરવા દે નહીં. એમ કયો કરીને જાય એનું તો ઠીક છે, પણ બીજા કોઈને કરવા દે નહીં, પોતે લવ કરે નહીં. એટલે મેરેજ કરવો હોય તો બી આ તો રહેશે જ રાજી છે. બીજી કોઈ હારી રાજવાડી કીધી હતી હોય મેં યાદ આવતી હતી તો પ્રસાદ હું આજ બાજુ કથા કરી દે. તમે મોબાઈલ ચાલુ કરો. મોસ્ટલી તમે વાત કરીને અમાર રાજવાડી ને કથાકાર નહીં, તમારો જોક હોય લાશ આવી ગયો રાજુભાઈ જોક આવી ગયો છે એવો કોઈ યાદ આવ્યો હોય તો એમ પ્રસંગ પાક હોય. હું યાદ વાત હતી ને ત્યારે મને યાદ આવ્યું. તો શું પ્રોગ્રામ છે આજનો? પેલાનો જ છે શેનો ભૂલી ગઈ. ફલાફલ ફલાફલનો જ છે. હા, પછી ડૂબી જોરદાર મસ્ત. નીચે આપી લીધું. ચાય બની ગઈ છે તમારે ખાલી હવે. એ લોકો ક્યાં પહોંચ્યા ખબર છે? છોકરાનું પહોંચી કેટલા ઘંટા આવ્યો હતો છોકરામાં? 4:30 નો હતો એટલે આવતા જ હશે. આવતા જ હશે. હા હા, ગેસ ધીમો કરી દે ચાનો. ગેસ રિમોટ કરી દીધો છે. હવે ખાલી મસાલો નાખવાનો છે. ચલો આવો બધા ફલાફલ ખાવા. આજ મારી રેસીપી છે. ભજીયા તો મસ્ત છે. ફલાફલ એ બધું જે લાસ્ટ ટાઈમ દીપાબેન કીધું ને પાછો મેં વિડીયો ચાલુ કરીને જોયો. ખબર નથી જોતી એમાંથી જ કેવું છે. ચટણી લાસ્ટ ટાઈમ હતી એમાં નથી પેલું કીધું મેં લસણ નથી નાખ્યું. પેલા લસણ ડુંગળી વગરની છે, પણ પેલા આવી છે ટેસ્કોવાળામાં. આપણા ઘરમાં આમ તો લસણ ડુંગળી હોય નહીં એટલે બને નહીં, પણ તે દિવસે દીપાબેન લઈ આવ્યા એટલે બન્યું હતું. જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. સંજીભાઈ કેવું રહ્યું અમેરિકા તમારું? તમે એવું બોલો માં હિરલબેનનો જીવ જાય છે યાર. તમે આવ્યા ને તેના મોઢા પર તેજ દેખાણું. સાચે તમારું લાઈટ જતી રહી મોઢાની ના બહુ જ પડે. એમ ફૂલ લાઈટ આવી ગઈ તમારા ફેસ પર દેખાય છે અત્યારે. હવે બહારની લાઈટ કઈ ઇફેક્ટ ના કરે. સંજીવભાઈની લાઈટ લાગી તમને ઓફકોર્સ યાર. મને તો હું રાજેશને કહી હતી મને તમારા પર રિયલી પ્રાઉડ થાય. હવે એકલા રહેવું ઇઝ નોટ ઇઝી. એમ ધુરંધરનો ડાયલોગ ના જોયું? ઘાયલું ઘાતક. સાચી વાત છે. ઘાયલું તો જ્યાદા ઘાતક એના જેવું છે. લેસ્ટર માંથી હવે લેસ્ટરમાં જ રહેવું છે. પરમેનન્ટ વી એવા હા બસ. ના તો જોયે હજુ થિંક કરે કેવી રીતે કરું છે આગળ છોકરા સાચી કેવી રીતે છે ના હોય કોઈ દિવસ ના આવો તમે. એક બે છે ઓલા એક બે એક બે મહિના છે. પરમેનન્ટ તો ના આવે સંજીવભાઈ. ગયા છે એટલે થોડુંક તો હવે ચાટ કરી જશે. આટલો બ્રેક આપ્યો છે તો થોડુંક ના ના હવે થોડોક ટાઈમે લઈ લઈને એમ કહું છું. હવે તમે થોડા સેટલ થતા આવ્યા છો પાછા. ઓફકોર્સ હિંમત વધી ગઈ. એ તો મારા હિંમત આપે ને. થોડુંક થઈ જાય ને પછી વાંધો ના આવે. અત્યારે ચા સાથે આ લ્યો ફલાફલના ભજીયા છે. પછી આપણે ફલાફલ બનાવીએ હમણાં. મારે ડિનર કરવાનું જ હોય અને મારે લેટ જ જવાનું છે 7:30 અને તમારી ત્યારે પિક કરવાના છે એટલે આપણે જોડે જ જમીન જઈશું. છોકરાઓ પિક્ચર જોવા ગયા તો પછી એમ કે ચાલો. અમારે તો મોટી ગેંગ છે આજે. કેટલા જણ છે રાજેશ આપણે?
અમે લોકો 14 જણ છીએ, છોકરાઓને મોટાઓને બધા થઈને અમે મોટી જ હોય, ખબર ને. તમારે હવે નાનું છે જ નહીં કાંઈ. એ વાત આજે અમારું ગ્રુપ મોટું થઈ ગયું કે નહીં હવે? બહુ મોટું થઈ ગયું હા. છે. પણ ગુડ સારું ને, બધા એકબીજા જોડે મળે, આ તે આનંદ કરવાનો, બીજું શું? ના ના બરાબર છે. મજા કરવાની, બીજું શું લાઈફમાં કરવાનું શું બીજું? તો ગુજરાતને બીજું કોણ છે સામે આજે? દિલ્હી કેપિટલ. આજ તો લગભગ આપણે નહીં હાથમાંથી ગેમ જવા દઈએ એવું લાગે છે. જોઈએ તો જીતશું એવું લાગે છે. હે ને, આજે જીતશું એવું લાગે છે. સ્કોર સારો કર્યો છે એટલે. ગુડ લર્નર રશ્મિતાબેન, એક જ વારમાં આટલું ફાઇન શીખી. ના ના, એમ તો બે વખત ખાધો ના હાથના. હવે જોઈએ આમાં આપણું કેવું લક કામ કરે છે. આમ તો આપણે કઈ બહુ ફેર ન પડે, પણ ગુજરાત છે એટલે આપણને થાય કે ગુજરાત આવે એમ. ગુડ બોલ. યસ યસ, જીતી ગયો. બહુ મજા આવી ગઈ. હવે ફલાફલનો ટેસ્ટ લઈએ. હવે મીઠો લાગે. રન આઉટ થઈ ગયો. રન આઉટ થઈ ગયો. બહુ મસ્ત થ્રો કર્યો કેમ. પ્રસિદ્ધ કૃષ્ણ. નાઈસ. મજા આવી ગઈ રજસ જોવાની. છેલ્લે આ માંડ જીતા, 1 રન માટેથી જીતા આમ જોઈએ તો આપણે. કઈ નહીં. હવે ફલાફલ કેવું લાગ્યું કયો? મજા આવી ગઈ. હે હું ડિસ્કસ શું આવે? તમને સંજીવભાઈ? ના કરેલું ભાઈ. હે ક્રિશુએ તો ખાધું તું. આ તે નતું ખાધું ને? ફલાફલ નતું ખાધું. અમે બનાવ્યું હતું કહાનના બર્થડેમાં. ભાવ્યું તને? હાઈટ તો નથી. તારી વાત સાચી છે, નાના પાટેકર જ છે. ચાલો કઈ નહીં. શું કહે કે મન ના ભરાણું એટલે કહો કે નહીં લેવો, તમે આવજો. મન ના ભરાણું એટલે તમે આવો સ્પેશિયલ પાછા. જાનવીન લઈને આવો. હા, ધાર્મિક કૃષ્ણ. જાનવીન બાકી છે અને મારા હાથના રોટલો ને ઓળો ને ખાવાનું બાકી છે. ચાલો રાજેશભાઈ, પણ તમે લોકો સંજીવ છે ને, તો આવો કૃષ્ણ લઈને. ઓડિયન જાઓ. હા, અમે કદાચ અંદર આ મોરિસન ના કદાચ આવું. તમે ઓડિયન માં નથી આવવાના? ઓડિયન્સમાં ખબર નહીં હવે છોકરાઓ ક્યાં આવશે ત્યાં. ઠીક, ઓકે. છોકરાઓ ક્યાં છે એના પર કઈ નહીં. સારું, ચલો મેળા પછી આપણે. મળ્યા. હા ચાલો હા બાય ક્રિશ. હા બાય કહાન. હા હા. હાલો. ઓકે. આ તો ગાડી ફૂલ થઈ ગઈ છે આપણી. હું પેટ્રોલ વધી ગયો કે નહીં? બધા પેટ કાઉન્ટ લઈ લો. તમે લાવ્યા છો પૈસા? 5 પાઉન્ડ. ક્રિશ, કહાન બધાને 5 પાઉન્ડ દેવાના છે મને. કેમ? શું કે લિફ્ટના. હા દિયા કે હો એ શું લિફ્ટના? કારપૂલ કઈ ને. ફાઇન સનસેટ થાય છે. સ્કાય પણ કલર મસ્ત છે. નિર્વાને એ મંત્ર એનું આશીષભાઈ મૂકવા આવવાના છે ને તો. આપણું મૂવી તો ધુરંધર છે. આ લોકોનું કયું છે? પ્રોજેક્ટ કહાનને ખબર છે. કહાન મૂવીનું નામ કેવું છે? હેલમેન પ્રોજેક્ટ. બરાબર. આ તો આખી મોટી પલટન છે. ક્રિશને હાથ ચવાના છે બધાને. કેમ ક્રિશ રેડી? હું સવારથી બેબીસિટિંગ જોઉં. આમ તો સવારથી જ કહી છે કેમ કહાનને અને એના ફ્રેન્ડને લઈ ગયો તો મજા આવી હતી. કહાન તમે તને તાર ફ્રેન્ડને શું કર્યું હતું ટાઉનમાં તમે લોકોએ? હે આપણે બધી શોપ સાફ કર્યા હતા. હા, કંઈક શોપિંગ કર્યું કે નહીં? કિશુભાઈ કંઈ ન કર્યું કંઈ? એ ખવડાવ્યું પીવડાવ્યું કિશુભાઈ? હા, કાલે એવું નહોતું. એ ખવડાવ્યું પીવડાવ્યું નહીં કિશુભાઈ? કાનથી કે મારે 20 પાઉન્ડ છે એટલે એ ખુદ લઈ લીધું મેં. હે કેટલા સ્પેન્ડ કર્યા તે? 5 પાઉન્ડ. કિશુભાઈ 20 આપ્યા તો 20 કરી નાખે. એક વખત મેં કંઈક પિકનિકમાં ગયો ને તે કંઈક આપ્યા હતા. એ ખબર તું કંઈક તું કે આપ્યા છે તો સ્પેન્ડ કરવાના જ હોય ને એમ ખબર? આપણે સ્કૂલમાં સેફ્ટી માટે જ આપ્યા હોય. મેં એવું કહું એમ તને બે વાપરવા ના આપ્યા હોય તો બધા વાપરીને આવ્યો બધી. ત્યારે જરૂર ઇમરજન્સીમાં જરૂર પડી હોય ત્યારે હોય એમ. ક્રિસ અમારે કહાન મેનેજમેન્ટ વાળો છે માણસ. શું કે આપણે સ્કૂલમાં ખબર આનંદ મેળો કરીને થતું. હા તમારે થતું એવું? ચલો ઓડિયન આવી ગયું છે અને બધા એને છોકરાઓને આચવજે તું. એક ટ્રસ્ટી કહાન ક્રિસ
તારી આગળ સીધાઈ રહે પાછા બધા બધાને શું કહે કે મૂવી જોવા માટે રેડી થઈ ગયા તું શું લાવ્યો છો ખાવાનું મેં તો બધાને પોપકોર્ન લીધી હતી એમાં કહાન પાસે છે આર્યન આવું હતું ને यहाँ पण जे એન્ડમાં છે આજે આવતો તો એ ખબર પડી છે ને એને यहाँ पण थोडी पेढी છે અહીંયા તો ખબર નહીં કે શું કર્યું એ જ ખબર ના પડી પોપકોર્ન થઈ ગઈ ચારે બાજુ તમે અહીંયા જવાના હતા તો હું તમારી સાથે આવો જ ને હિરલબેન તો એને મજા આવી જો ક્રિશિવને ક્રિશીને મજા આવી ક્રિશી તને સારા રિવ્યુ મેળવ્યો તમને લોકોને હા હા હું કહું they are going to watch now હે ને હું હિરલબેનને કહું તમને મને ખબર હતી તમારી જોડે આવે મારી ફાઇટ બચી જાત ને ગાડીની ના સંજુ કે આપણે અહીંયા જ લડકાનો મેસેજ હા, હા, આવ્યો ને તો કે પછી ઓકે કરવું પડશે નંબર પ્લેટ કર નાખ્યું સારું ચલો સુરેન્દ્ર પછી કોને આ બતાવી છે આ લોકોને આપણી કઈ સ્ક્રીન છે નિર્વા રેડી અને મંત્ર તું તો બહુ રેડ્યો હતો મેં એવું સાંભળ્યું હતું નિર્વાની બુક થઈ એટલે પેલા રેડ્યો હતો ને સાચું રેડ્યો હતો ને હે ને થોડોક રેડ્યો હતો ને મને ખબર છે એન્જોય કરજો ઓકે છોકરાઓ જો આમાં છે ને પોપકોર્ન બહુ છે આમાં કહાનના બેગમાં ખાજો બધા ઓકે તું બી લઈ આવી છો મને લાગે છોકરા તમારા પાસે વધી પડે તમને આપતા જજો કેવું મૂવી લાગ્યું વાંચા બહુ મસ્ત તમે બધા તારા માટે આવ્યા તને ખબર છે ને? ખબર તમે બધા બીજી વખત તો એક જ જતી પેલી વખત એટલે કે બધા તારા માટે આવ્યા છે વાંચક બધું તને કેવું મૂવી લાગ્યું એમ એટલે કહું કે પંક્તિએ પણ જોઈ લીધું કેમ પંક્તિ પેલી હિરોઈન કે બીજી વાર તો તમે વાંચા માટે બધા જઈને બીજી વાર કહો ના અમને બી ગમ્યું તું અશોકને તો પ્રોપર ઓમ કરી પેલી વખત કેવી પછી છે છૂટતા કોણ કોણ થઈ ગયું તે? જય સ્વામિનારાયણ વાંચાને કહું છું તું એકલી બધાને લઈને આવી છો અમને બીજી વખત મેં મજા આવી ગઈ કેમ મને પહેલી વખત કરતાં બીજી વખત વધારે મજા આવી પહેલી વખતે મને થોડી ઊંઘ આવતી હતી અને મિસ થઈ ગયું મિસ થઈ ગયું હતું આ વખતે અમુક પાર્ટ મને ન્યૂ લાગ્યા એમ મજા આવી ગઈ મને મજા આવી ગઈ એના સોંગ બહુ સરસ છે પહેલી વખતે તો મને બીજી વખત વધારે મજા આવી પછી સાંભળ્યા ને આપણે હા પછી એક બે રીલો બનાવી મેં એટલે મને આ વખતે સોંગ સાંભળવાની વધારે મજા આવી બેકગ્રાઉન્ડ મ્યુઝિક બધું સરસ હતું એ દેશમાં લોકો રાજેશ કેવું માણસો કરતા હોય કે આપણને ખબર પણ ના હોય સારું ને બધું હોય ને મસ્ત યાર આપણે શું કહે કે શકુનથી સૂઈ શકીએ અમે આ લોકો જે કરે ને જે દેશ માટે કામ એ લોકો મરે એટલે એને લોકો સ્વર્ગ મળે ખબર તમને હા મને ખબર આર્મીમાં હોય આર્મીમાં હોય ગમે એને એટલે કહું કે એ લોકો મરે એને સ્વર્ગ મળે કંઈ નહીં ભગવાનની બધી વ્યવસ્થા ગોઠવેલી જ છે એ લોકો માટે પણ સારું ચલો હા તો 1 વાગી ગયો આપણે ઊભાઈ ઘણું કેમ ત્યાં બહાર પછી ક્રિશ હજી જાગતો લાગે છે લાઈટ ચાલુ છે